કોમ જ્યાં જો ત્યાં ભાઈઓ બહેનો આટલી મોટી સંખ્યામાં અને જેટલા આંદોલનો ખેડૂતના પ્રશ્નો મુદ્દાઓમાં જાતિઓ ત્યાં કાયમથી મને એક પ્રશ્ન હતો કે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ હોય બહેનો કેમ નથી આવતા? પણ આજે તમને બધાઈને આટલી મોટી સંખ્યામાં જોઈને એમ થાય કે મેં જે ખેડૂતની દીકરી તરીકે આજે બીડું ઉપાડ્યું છે એ આજે બધાયમાં મને કાજલ સુવા દેખાય છે. અને જ્યારે જેતપુર હોઉં, મોરબીમાં હોઉં તો મને સુરેન્દ્રનગરથી ફોન આવે કે બેન અહીંયા થોડુંક ખેડૂતોનો પ્રશ્ન છે, આવજો ને. એટલે મને એમ થાય કે કાજલ સુવા એક જ છે પણ ટૂંકી પડે છે, આવી 10 કાજલ સુવા હોત તો બધે પહોંચી શકાત. પણ આજે એમ થાય છે આ બધી માવડીઓ બહેનોમાં મને કાજલ સુવા સાક્ષાત દેખાય છે. એટલે હવે મને એવું લાગે કે હું 10 વર્ષ ના હોઉં પણ તમે બધાય હવે ઘરેથી કાજલ સુવા એક એક નીકળે છે. અને મને આ જોઈને એટલા માટે આનંદ થાય છે કેમ કે આપણા વિસ્તારમાં બહેનો દીકરીઓની વાત આવે એટલે આપણે મર્યાદા ખૂબ જરૂરી છે. મર્યાદા વગરનું જીવન નકામું છે. પણ જ્યાં તમારે અવાજ ઉઠાવવો પડે ત્યાં તમારે અવાજ ઉઠાવવો જ પડે. શક્તિ થઈને બહાર નીકળવું પડે, બાકી તમને ભરખીને ખાઈ જાય એમ છે. અવાજ તમારે ઉઠાવવો જ પડશે. જ્યાં સુધી નહીં બોલો, હક માટે નહીં લડો, ત્યાં સુધી પીસાયા કરશો. એટલે તમારે અવાજ ઉઠાવવો જ પડશે. અને એનાથી વિશેષ આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર એટલા માટે કે તમે બહેનોને આટલી બધી છૂટછાટ આપી છે. તમારી જોડે જ બહેનો પણ આટલી મોટી સંખ્યામાં જોડાયા છે એટલે તમે એમને પૂરતું સમર્થન આપો છો એટલે અહીંયા આવી શકી છે. એના માટે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. બધા બહેનો ભાઈઓ માટે એકવાર તાળીઓ પાડી. અને અંતે એટલું કહીશ કે જમીન જે છે ને એ બહુ કિંમતી છે, બહુ કિંમતી છે. કોવિડ જેવી અઘરી પરિસ્થિતિ આવી ત્યારે આપણે બધા એને જે શહેરી વિસ્તારોમાં રહેતા હતા એને એક અડધો વીઘો જમીન એવી વાલી લઈ ગઈ હતી ને કે ભાઈ થોડીક જમીન હોય તો ગામડે જવા થાય, ઘરનું બકાલું દૂધ ને છાસ ને મળશે. એટલે જમીનની કિંમત આપણે કોવિડ સમયે જ સમજાઈ ગઈ છે. તો આ મહામૂલી જમીનને કોઈ ખાનગી કંપનીઓ ભરખી જાય એનાથી આપણે બચાવવાનું છે. જય જવાન, જય કિસાન.